નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે સમકેન્દ્રી વર્તુળો, બે વર્તુળોનો છેદ એટલે કે બે વર્તુળો એકબીજાને છેદે, સ્પર્શે, ન છેદે તો તેમના વચ્ચેના અંતર વિશે શું કહી શકાય એ આપણે સમજવાનું છે. તો સમકેન્દ્રી વર્તુળો કોને કહેવાય? તો કે એક જ સમતલમાં આવેલા બે વર્તુળો ના કેન્દ્ર એક જ હોય અને ત્રિજ્યાઓ ભિન્ન હોય. કેન્દ્ર એક જ અને ત્રિજ્યાઓ ભિન્ન હોય તેવા વર્તુળોને સમકેન્દ્રી વર્તુળો કહે છે. લખીએ આપણે, એક જ સમતલ માં આવેલા સમાન કેન્દ્ર અને ભિન્ન ત્રિજ્યા, એટલે એક જ કેન્દ્ર હોય ભિન્ન ત્રિજ્યા વાળા વર્તુળો સમકેન્દ્રી વર્તુળો કહેવાય. એટલે કેન્દ્ર એક જ હોય અને ત્રિજ્યાઓ કેવી હોય? અલગ અલગ હોય. અને દોરીએ આપણે તો આપણને સમકેન્દ્રી વર્તુળો મળે. આ રીતે જોઈએ તો આ પહેલું, આ બીજું, આ ત્રીજું, આ પ્રમાણે આપણે સમકેન્દ્રી વર્તુળો મળે. એ આપણે ધોરણ 9 માં પણ જોઈ ગયા છે. હવે આપણે જોઈએ બે વર્તુળો છે. આપણે બે સમતલ બે વર્તુળ આપેલા હોય, ત્રિજ્યાઓ આપેલી હોય, તો તે બે કેન્દ્રો વચ્ચેનું અંતર વિશે આપણે સમજીએ. તો સૌથી પહેલી શક્યતા લઈએ કે બે વર્તુળો છે એકની ત્રિજ્યા એટલે એકનો કેન્દ્ર O1 O2 અહીંયા બે ભિન્ન બિંદુઓમાં છેદે છે A અને B માં, અને આ રીતે બંને વચ્ચેનું અંતર D છે. એ જોડીએ આ ત્રિજ્યા R1 અને ત્રિજ્યા R2, R1 અને R2. તો એ તમને ત્રિકોણ દેખાય છે OA O1 O2. તો આપણે ધોરણ 9 માં ખબર છે કે ત્રિકોણની કોઈ પણ એક બાજુનું માપ તેની બે બાજુના માપના સરવાળાથી વધારે હોય અને તેની બે બાજુની બાદબાકીના ધન તફાવતથી ઓછું હોય. તો લખીએ તેથી mod R1 R2 less than D. આ D જે છે ત્રીજી બાજુ છે એ આના તફાવત કરતા નાનું એટલે આ મોટું હશે અને આના કરતા સરવાળા કરતા ઓછી હશે. એટલે કે આ બાજુ આ બેના સરવાળાથી નાની હશે અને બાદબાકીથી મોટી. એક શક્યતા આ બને. બીજી શક્યતા લઈએ આપણે કે બંને વર્તુળો આ એક કેન્દ્ર O1 O2 આ એ બિંદુ એ સ્પર્શ બિંદુ છે અને બંને વચ્ચેનું અંતર કેન્દ્ર તો D છે. તો શું થશે? તો કે જ્યારે એકબીજાને સ્પર્શે તો થશે D બરાબર બંને ત્રિજ્યાઓનો સરવાળો. જો બહારથી સ્પર્શે તો આ D = આવે. જો કદાચ એક વર્તુળ આખું અંદર આવેલું હોય, મોટું વર્તુળ લઈએ આની અંદર બીજું એક નાનું વર્તુળ લઈએ, તો આ આપણું O1
આ આપણું O2 આ ત્રિજ્યા પેલી ત્રિજ્યા આપણી R1 અને નાની ત્રિજ્યા R2 તો આપણે D જોઈતો હોય તો D શું થાય તો મોટી ત્રિજ્યા નાની ત્રિજ્યા કટ થાય એ આપણો D આવે તો તેથી D બરાબર R1 માઈનસ R2 મોટી ત્રિજ્યા નાની ત્રિજ્યા કટ કરો એટલે તમને મળશે બંને કેન્દ્રો વચ્ચેનું અંતર આગળ એ બે વર્તુળો નંબર 3 લઈએ બે વર્તુળો જે છે એ બહારથી સ્પર્શે છે અંદર સ્પર્શ લઈએ આપણે આ તો અંદરથી સ્પર્શે છે સ્પર્શે છે બહારથી સ્પર્શીએ અને આ આપણું બીજું અંદર સ્પર્શે છે O1 અને આ O2 એટલે આ ત્રિજ્યા તમારી આખી ત્રિજ્યા R1 અને આ ત્રિજ્યા R2 અને આ તમારો D એટલે શું થાય તો કે R1 મોટી ત્રિજ્યા ઓછા નાની ત્રિજ્યા બરાબર D ત્રીજું છે બે વર્તુળો આપેલા હોય અને બંને વર્તુળોના એકબીજાને છેદતા ન હોય આ રીતે એક કેન્દ્ર O1 બીજું કેન્દ્ર O2 અને બંને વચ્ચેનું અંતર D આ ત્રિજ્યા R1 અને આ ત્રિજ્યા R2 તો સમજો આપણા R1 કેવો છે તો D કેવો થવો તો મોટો તો તેથી D is greater than R1 વત્તા R2 એટલે કે બંને ત્રિજ્યાનો સરવાળા કરતા D કેવો હશે વધારે હશે આ અંતર કેવું હશે વધારે હશે ત્યાર પછી બંને વર્તુળો એકબીજાને અંદરથી અંદર આવેલા હોય આખું અંદર આવેલું હોય તો તફાવત જોઈએ આપણે તો એક મોટું વર્તુળ અને બીજું આ O1 અને બીજું અંદર છે પણ એ સ્પર્શતું નથી તો મોટી ત્રિજ્યા એ આપણી R1 નાની ત્રિજ્યા R2 આટલું છે તો D શું થશે તો D is less than થઈ જશે કારણ કે R1 mod R1 minus R2 હવે આગળ જોઈએ આપણે વર્તુળનો સામાન્ય સ્પર્શક વર્તુળનો સામાન્ય સ્પર્શક તો વર્તુળનો સામાન્ય સ્પર્શક કોને કહેવાય તો કે જે રેખા આપેલા બે વર્તુળોને સ્પર્શે તો તે રેખાને આપેલા વર્તુળોનો સામાન્ય સ્પર્શક કહે છે એટલે કે સમતલની કોઈ રેખા બે વર્તુળોને સ્પર્શે તો તે રેખા આપેલ વર્તુળોનો સામાન્ય સ્પર્શક કહે છે એના બે પ્રકારના છે સામાન્ય સ્પર્શકના બે પ્રકાર છે
એક પહેલો છે બાહ્ય સામાન્ય સ્પર્શક, બાહ્ય સામાન્ય સ્પર્શક, અને બીજો છે આંતરિક સામાન્ય સ્પર્શક. હવે જોઈએ આપણે બાહ્ય સામાન્ય સ્પર્શક કોને કહેવાય. તો બાહ્ય સામાન્ય સ્પર્શક લઈએ આપણે બાહ્ય સામાન્ય સ્પર્શક. બાહ્ય સામાન્ય સ્પર્શક એટલે શું? તો કે જે સ્પર્શક વર્તુળના કેન્દ્રોની એક જ બાજુએ આવેલા હોય. ઉદાહરણ તરીકે સમજાવું તમને કે AB અને CD. તો આ છે વર્તુળના કેન્દ્ર O1 અને કેન્દ્ર O2, એટલે કે જે સ્પર્શકો વર્તુળના કેન્દ્રની એક જ બાજુએ આવેલા વર્તુળના કેન્દ્રોની એક જ બાજુએ આવેલા સ્પર્શકોને બાહ્ય સામાન્ય સ્પર્શક કહેવાય. તો આ બંને સ્પર્શકો કેવા કેવા હશે? બાહ્ય સામાન્ય સ્પર્શકો. બીજા છે આંતરિક સામાન્ય સ્પર્શક. તો એ આ પ્રમાણે થશે. અહીંયા એક સ્પર્શક નીકળે, સ્પર્શે તો AB તથા ઓલા બે PQ અને RS. તો આ કેન્દ્ર O1 છે, કેન્દ્ર O2. એટલે જે સ્પર્શક વર્તુળના કેન્દ્રની વિરુદ્ધ બાજુએ આવેલા હોય, અથવા જે સ્પર્શક વર્તુળના કેન્દ્રની વિરુદ્ધ બાજુએ આવેલા હોય તે સ્પર્શકને વર્તુળના આંતરિક સ્પર્શક કહેવાય. એટલે કે આ સ્પર્શકો જે સ્પર્શકમાં વર્તુળના કેન્દ્રો કેવા હોય? વિરુદ્ધ બાજુએ આવેલા હોય તેવા સ્પર્શકોને વર્તુળના આંતરિક સ્પર્શકો કહેવાય. તો અહીંયા બે સ્પર્શકો જોઈએ આપણે, બાહ્ય સામાન્ય સ્પર્શક અને આંતરિક સામાન્ય સ્પર્શક. હવે જોઈએ આપણે સામાન્ય સ્પર્શકની લંબાઈ, એટલે કે બે વર્તુળોને સ્પર્શતી કોઈ રેખા, જેને આપણે સામાન્ય સ્પર્શક કહીએ છીએ. તો એ સામાન્ય સ્પર્શકની લંબાઈ કોને કહેવાય? તો કે બંને વર્તુળોને જે રેખા સ્પર્શે, જે બિંદુઓમાં સ્પર્શે, એ બે બિંદુઓ વચ્ચેનું અંતર આપણે લઈએ કે
બે વર્તુળો ના સામાન્ય સ્પર્શક વર્તુળોને બે બિંદુઓ A અને B માં છેદે તો રેખાખંડ AB ને સામાન્ય સ્પર્શક ની લંબાઈ કહે છે. આપણે જોઈ દઈએ આપણે ધોરીને કે ભાઈ આ સ્પર્શક એક આ છે, બીજો આ છે, આ O1 અને O2 બે કેન્દ્રો છે. એક સામાન્ય સ્પર્શક દોરીએ આપણે આ રીતે. તો આ બિંદુ A અને બિંદુ B, તો આ રેખાખંડ AB ની લંબાઈ એને કહેવાય સામાન્ય સ્પર્શકની લંબાઈ. તેનો સંકેત L છે. L એટલે બિંદુ વચ્ચેનું અંતર. પછી જોઈએ આપણે ત્રિકોણનું અંતઃવૃત્ત. અંતઃવૃત્ત એટલે અંદરનું વર્તુળ. ત્રિકોણની અંદર સમાયેલ અને ત્રિકોણની અંદર સમાયેલ અને ત્રણેય બાજુઓને સ્પર્શતા વર્તુળને ત્રિકોણનું અંતઃવૃત્ત કહે છે. આપણે એક ત્રિકોણ દોરીએ, એક વર્તુળ લઈએ પહેલા. ABC ખૂણો B કાટખૂણો છે. જો અંતઃવૃત્ત આપેલું હોય, કાટકોણ હોય, તો આ અંતઃવૃત્તની ત્રિજ્યાને અંતઃત્રિજ્યા કહેવાય અને આ કેન્દ્રને અંતઃકેન્દ્ર કહેવાય. હવે અંતઃત્રિજ્યા હોય તો અંતઃત્રિજ્યા ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 હોય તો અંતઃત્રિજ્યા R બરાબર AB વત્તા BC ઓછા કર્ણ છેદમાં 2. આ સૂત્ર વડે આપણે અંતઃત્રિજ્યા મેળવી શકીએ છીએ. આગળ છે છેદિકાના ખંડોનો ગુણાકાર. એટલે કે છેદિકાના ખંડો એટલે એક વર્તુળ આપ્યું છે, એની બહારનું બિંદુ P છે અને એ છેદિકા વર્તુળને અહીંયા AB અને અહીંયા CD માં છેદે છે તો પરિણામ બને છે APA into PB બરાબર PC
ઇન્ટુ પીડી આ પરિણામ મળે આપણે દાખલાઓ ગણીશું. ત્યાર પછી આવે છેદિકા અને સ્પર્શક વચ્ચેનો સંબંધ. તો એક છેદિકા આપેલી હશે આપણને. છેદિકા સ્પર્શક બાહ્ય બિંદુ P અને આ છે છેદિકા જે A અને B માં છેદે છે. તો સૂત્ર બનશે અહીંયા સ્પર્શ બિંદુ છે P છે તો PT સ્ક્વેર બરાબર PA ઇન્ટુ PB. તો આપણે એક પરિણામ છે કે જે આપણને દાખલાઓમાં કામ લાગશે. છેદિકા અને સ્પર્શક વચ્ચેનો સંબંધ. PT એ વર્તુળ સ્પર્શક છે અને આ છેદિકા AB જે P માંથી પસાર થાય છે. તો PT સ્ક્વેર ઇક્વલ ટુ PA ઇન્ટુ PB. તો આ જે બધા નિયમો જે છે વર્તુળના એનો ઉપયોગ આપણે દાખલાઓમાં કરીશું. હવે આગળ સ્વાધ્યાય 10.2 ના દાખલાઓ જોઈએ. દાખલો 10.2 સ્વાધ્યાય 10.2 માં દાખલામાં પહેલું બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 છે. બિંદુ Q માંથી દોરેલા વર્તુળ સ્પર્શક એટલે Q બાજુ બિંદુ છે સ્પર્શક દોરેલા છે લંબાઈ છે 24. વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 છે એટલે અંતર આપણને આપી છે 25. તો વર્તુળ ત્રિજ્યા શોધો. આપણે આગળ બોલીએ પહેલા વર્તુળનું કેન્દ્ર લઈએ આપણે Q માંથી. તો મારું બિંદુ Q છે. Q માંથી સ્પર્શક દોરેલો છે તો સ્પર્શક દોરીએ આ રીતે. તો સ્પર્શક એ કોઈ બિંદુ P માં છેદે છે લઈ લઈએ આપણે. તો બિંદુ Q માંથી દોરેલા વર્તુળની લંબાઈ 24 છે. આ PT કેટલું છે 24. બીજું છે વર્તુળના કેન્દ્રથી તેનું અંતર Q નું અંતર આટલું છે 25. તો ત્રિજ્યા આપણને ખબર છે સ્પર્શકને કેવી હોય છે લંબ હોય છે એટલે શું બને કાટખૂણો. તો ત્રિકોણ TOQ માં ખૂણો OTQ 90 છે. ત્રિકોણ QTO લઈ લઈએ. QTO માં ખૂણો QTO બરાબર 90. તો નિયમ લખશે તો લખીએ પાયથાગોરસ સિદ્ધાંત મુજબ તો OT સ્ક્વેર વત્તા TQ સ્ક્વેર બરાબર OQ સ્ક્વેર. OT શોધવાના છે. OT સ્ક્વેર TQ 24 અને OQ 25. OT સ્ક્વેર એવા ને એવા 24 નો વર્ગ 576 625. તો તેથી OT સ્ક્વેર બરાબર 625 ઓછા 576 તો બચશે 49. તો તેથી OT બરાબર 7 સેમી. તેથી વર્તુળની ત્રિજ્યા
અહીંયા આવશે 7 સેમી. તો આ પ્રમાણે આપણે પાયથાગોરસનો ઉપયોગ કરીને ત્રિજ્યા શોધી. તો અહીંયા આપણને આકૃતિ આપેલી જ છે. આપેલ આકૃતિમાં PT અને TP અને TQ બે સ્પર્શકો છે, વચ્ચેનો ખૂણો 110 છે આપેલો છે. તો PTQ એટલે આ ખૂણો આપણે જોઈએ છે. તો આપણને ખબર છે કે આ ચાર બિંદુઓ છે ચતુષ્કોણ છે, એ ચતુષ્કોણના ચારેયનો સરવાળો 360 અંશ છે. અહીંયા આ ખૂણો 90 છે આપણને ખબર છે. તો તેથી ચતુષ્કોણ POQT માં ખૂણો P વત્તા ખૂણો O વત્તા ખૂણો Q વત્તા ખૂણો T બરાબર 360 અંશ. P બરાબર 90 અંશ, O 110, Q ફરી 90 અંશ વત્તા ખૂણો T બરાબર 360. તો 290 વત્તા ખૂણો T બરાબર 360. અને આ અહીંયા બાદ થઈ જશે. તો ખૂણો T બરાબર 360 અંશ ઓછા 290. T બરાબર બાદ કરો તો 170. તો તેથી ખૂણો PTQ, T એટલે PTQ બરાબર 70 અંશ. અહીંયા આવશે આન્સર 70 અંશ. આ પ્રમાણે સ્વાધ્યાય 10.2 દાખલા 2 કર્યા. તમે નોંધી લો, પછી આપણે કરીએ. આપણે દાખલા નંબર 3 જોઈશું આપણે. જો O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો P અને PB વચ્ચેનો ખૂણો 80 અંશનો રચાતો હોય તો POA ખાલી જગ્યા. તો આપણે વર્તુળ દોરીએ. વર્તુળનું કેન્દ્ર દોરીએ આપણે વ્યવસ્થિત પહેલા. વર્તુળનું કેન્દ્ર O અને બહારનું બિંદુ, વર્તુળના બિંદુ O કેન્દ્રવાળા વર્તુળને P બિંદુમાંથી દોરીએ. P બિંદુ એ બહારનું બિંદુ છે. સ્પર્શક દોરીએ આ રીતે. તો બહારનો બિંદુ P, સ્પર્શક તો A અને B માં સ્પર્શે છે. અહીંયા ત્રિજ્યાઓ દોરીએ. તો ત્રિજ્યાઓ કાટખૂણો બનાવે સ્પર્શક સાથે. તો PA અને PB વચ્ચેનો ખૂણો, આ ખૂણો છે 80 અંશનો. તો POA એટલે કે આ ખૂણો જોઈએ આપણે. આ ખૂણો જોઈએ છે આપણે. હવે આપણને આખો આ ખૂણો આપ્યો છે. તો આ એક ખૂણો છે, આ O, આ B અને આખો P. આપણને ખબર છે કે આ OP જે છે એ OP એ આ બંને ખૂણાઓના દુભાગે છે. એટલે કે OAOB ના બે ભાગ સગા કરે છે. એ રીતે OP એ APB ના પણ બે સરખા ભાગ કરે છે.
તો આમ પણ આપણે કહી શકીએ કે આ 40 થાય તો 40 અને 50 90 એટલે ત્રિકોણ ત્રણેય ગુણોત્તર 180 થતો હોય તો 40 અને 50 40 અને 130 એટલે આ 50 જ આવે. અને એવું ના કરવું હોય તો ચતુષ્કોણ લઈ લઈએ આપણે ચારે ખૂણા તો a + o + b + p બરાબર 360 લઈએ. આ ત્રણ ખૂણાઓ છે આ મળી હશે એનો અડધો કરશો તો પણ આપણને આ POA મળી હશે. તો લઈએ આપણે ચતુષ્કોણ PAOB માં ખૂણો P વત્તા ખૂણો A વત્તા ખૂણો O વત્તા ખૂણો B બરાબર 360°. આપણે P આપ્યો છે 80, A એટલે 90, O એટલે શોધવાનું છે, B એટલે 90 બરાબર 360. તો 8 તારી 24 25 260 વત્તા ખૂણો O બરાબર 360. તેથી ખૂણો O બરાબર 360 ઓછા 260 એટલે વધશે 100. હવે આપણને ખબર છે OP એ ખૂણા AOB નો દુભાગ્ય છે. તો ખૂણો OP એ ખૂણા AOB ને દુભાગે છે એટલે બે સરખા ભાગ કરે છે અને તેથી ખૂણો PAO બરાબર 1/2 ખૂણો AOB બરાબર 1/2 અહીંયા આવશે 100. તેથી 50 × 100 50. તેથી અહીંયા આવશે POA તેથી ખૂણો POA બરાબર 50. અહીંયા આવશે 50. હવે જોઈએ વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલ બિંદુ A થી દોરેલા પસરેલી લંબાઈ 4 સેમી છે. તો એ વર્તુળ છે વર્તુળ કેન્દ્ર O લઈ લઈએ. વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતર આવેલ બિંદુ A, આ બિંદુ A થી દોરેલો સ્પર્શક, આ સ્પર્શક દૂર દઈએ અને બેટામાં દઈએ B. આ લંબ ત્રિજ્યા દૂર દઈએ તો A થી દોરેલા લંબાઈ 4 સેમી. વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતર આવેલ બિંદુ A થી એટલે આ તમારું 5 સેમી. તો ये काटकोण त्रिकोण ABO, त्रिकोण ABO માં ખૂણો ABO બરાબર 90. લખીએ પાયથાગોરસ પ્રમેય મુજબ આ કર્ણ છે તો OB² વત્તા AB² બરાબર OA². OA કર્ણ છે, OB શોધવાનો છે. OB² AB = 4 સ્ક્વેર અને 5. OB² 4 નો વર્ગ 16 વત્તા 25 અને બાદ કરીએ OB² 25 ઓછા 16 તો OB² વધશે 9. અને તેથી OB = 3 સેમી.
તેથી વર્તુળની ત્રિજ્યા ત્રણ સેમી છે. તો આ પ્રમાણે દાખલા નંબર 5 પૂર્ણ થાય છે. આગળ દાખલા આપણે નેક્સ્ટ પીરિયડમાં કરીશું.